હવે તમને એવા પુરાવા દેખાડવા છે જે અધિકારીઓની લાલિયાવાડી દર્શાવે છે। મુખ્યમંત્રી વારંવાર સૂચના આપે છે રસ્તાને લઈને, તૂટેલા રસ્તા, પાણી ભરાય, ખાડાઓ હોય, વારંવાર મુખ્યમંત્રી સૂચનાઓ આપે છે, આદેશ પણ આપે છે, પરંતુ બાબુઓને કોઈ પડી નથી। સીએમના આદેશને પણ આ સરકારી બાબુઓ અવગણતા હોય તેવું લાગે છે। તમને એ દ્રશ્યો દેખાડવા છે જ્યાં મુખ્યમંત્રીની સૂચના છતાં બાબુઓની બાબુશાહી જોવા મળે છે। ખેડામાં આરએનબી વિભાગે ફરી એકવાર પોતાના વાળી જ કરી દીધી છે। આ દ્રશ્યો જોઈ લો, જે બોલતા પુરાવા છે અધિકારીઓની બેદરકારીના કે લાલિયાવાડીના। 22 કિલોમીટરનો રસ્તો છે જે એકદમ ખરાબ થઈ ગયો હતો, પરંતુ સીએમની વિઝિટને લઈને માત્ર 2 કિલોમીટર જેટલો રસ્તો છે નવો બનાવી દેવામાં આવ્યો। તાબડતોડ રાતોરાત આખો 2 કિલોમીટરનો રસ્તો છે નવો બની જાય છે અને આગળનો જે 22 કિલોમીટર સુધીનો રસ્તો છે ત્યાં એવી જ પરિસ્થિતિ જોવા મળે છે। એક ખાડા રાજ, તૂટેલો રસ્તો, બધી જ પરિસ્થિતિ। મુખ્યમંત્રીના કાફલા પૂરતો જ ચકાચક રસ્તો બનાવી દીધો છે। સભા સ્થળ સુધીના માત્ર 2 કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। 2 કિલોમીટરના રસ્તા પર ડામર પેવર કરીને અધિકારીઓએ મૂર્ખ બનાવ્યા છે લોકોને, એવું લાગે છે। સેવાલિયા ડાકોર સુધીનો રસ્તો હતો એ તૂટેલો છે। વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રસ્તા સાથે નવા દિશા સૂચનના બોર્ડ પણ રાતોરાત મારી દેવાયા। ડિવાઈડરને કલર કરી દેવાયો। મુખ્યમંત્રીએ અનેક વખત ટકોર કરી, છતાં પણ અધિકારીઓ સીએમના આદેશને પણ ઘોડીને પી જાય છે કે કેમ? સામાન્ય જનતાને 20 કિલોમીટર તૂટેલા રસ્તા પરથી પસાર થવું પડે છે। ડાકોર દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને પણ ખૂબ હાલાકી પડે છે। જર્જરિત રસ્તા અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો। એમાં એવું છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ પટેલ સાહેબ આવવાના છે, એટલે હેલીપેડ થી ગળતેશ્વર સુધી આખો રસ્તાઓ નવો બનાવવામાં આવેલ છે। બેનરો, બોર્ડ લગાવેલા છે, ખાડા જે પૂરેલા છે સાઈડોમાં, રેલિંગો જ હતી લગાવી દીધી નવેસરથી। બધું ના સેવાલિયાથી ડાકોર સુધી નથી, પણ હેલીપેડ થી ગળતેશ્વર સુધી બનાવેલો છે। લંબાવથી પેલી બાજુ નથી બનાવ્યો, અને આ બાજુ હેલીપેડ થી ડાકોર સુધી રસ્તો બહુ ખરાબ છે। ખાડા બહુ મોટા મોટા પડી ગયા કે બાદરપુરથી લઈને અંબાવ લગી બની ગયો છે ચકચકાટ। સીએમ સાહેબ આવવાના છે ને આપણે ગળતેશ્વરમાં ઉદઘાટન માટે। આ રોડ કયો છે ને કેવો છે અત્યારે? રોડ અત્યારે તો બાદરપુરથી લઈને અંબાવ તો કમ્પ્લીટ જ છે, પણ આગળ ડાકોર થી સેવાલિયા તો ખરાબ જ છે। ખરાબ એટલે કેવો ખરાબ છે? બહુ ખરાબ હાલતમાં છે, બિસ્માર હાલત, ખાડા। રોડ અંબાવ થી ઠાસરા સુધી સારો હે, ત્યાંથી હાવ ખરાબ છે ડાકોર સુધી। આ નવો બન્યો હોય એવું લાગે છે રોડ? હા, એટલામાં નવો બન્યો। ખેડા જિલ્લામાં ફરી એક વખત સાહેબ આવે છે। મુખ્યમંત્રી દ્વારા મીઠી ટકોર કરી હતી કે રોડ રસ્તા પ્રજાને કોઈ તકલીફ ના પડે તેવું કામ કરવું જોઈએ, પણ દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અત્યારે આ રોડ નવો બન્યો નથી, પરંતુ રોડ નવો હોય તેવું અહીં બતાવવાની કોશિશ ખેડા જિલ્લા આરએનબી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આ કલર મારી અને આ જે માત્ર 1.5 કિલોમીટરનો રસ્તો છે તેને ચમચકાટ બતાવવા માટેના આ પ્રયત્નો ચાલી રહ્યા છે ખેડા આરએનબી વિભાગના ડાકોર ડિવિઝન દ્વારા। કારણ કે અહીં આગળ મુખ્યમંત્રી ગળતેશ્વર ખાતે જે વનીકરણનું કામ થઈ રહ્યું છે તેના લોકાર્પણમાં હવે થોડાક જ દિવસમાં મુખ્યમંત્રી આવવાના છે ને, એટલા જ માટે અહીં આગળ આ જે રોડ છે તે રોડનું નવીનીકરણ માત્ર 1.5 કિલોમીટર સુધી કરવામાં આવ્યું છે। એટલે કે ઠાસરા તાલુકામાં જે કહી શકાય કે યાત્રાધામ ડાકોરથી સેવાલિયાને જોડતો 22 કિલોમીટરનો રસ્તો જે જર્જરિત છે, તેમાં માત્ર 1.5 કિલોમીટરનું નવું પેવર કરીને રસ્તો નવો ચકાચક બતાવવાની તૈયારીઓ કરી છે। સાહેબને ખુશ કરવા માટે સાહેબો હવે રોડ પર ઉતર્યા છે, પરંતુ જાહેર જનતાને જે તકલીફ પડી રહી છે, કારણ કે અહીંયા ખાડામાં ફેરવાયેલા રોડ વચ્ચે માત્ર 1.5 કિલોમીટરનો રસ્તો ચકાચક બતાવી સાહેબ અગાડી સારા બતાવવાની વાત દેખાઈ રહી છે। પરંતુ મુખ્યમંત્રી આ જ રસ્તે ડાકોરના દર્શન કરવા જાય તો મુખ્યમંત્રીને પણ ખબર પડે કે તેમની સલાહ નડિયાદ સુધી ચાલે છે। શેઠની શિખામણ ઝાપા સુધી, તેમ સીએમની સલાહ નડિયાદ સુધી જ રહે છે। તે ચોક્કસથી ખેડા જિલ્લામાં આ દ્રશ્યો ઘણું કહી જાય છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ઠાસરા। યાત્રાધામ ડાકોરમાં સેવાલિયા તરફથી આવતા યાત્રાળુઓ અને સ્થાનિકો માટે ખૂબ જ સારા સમાચાર ગુજરાત ફર્સ્ટ લઈને આવ્યું છે। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ તમે ચોમાસામાં એટલે કે થોડાક જ કલાકો અને થોડાક જ ક્ષણો પહેલા જે સમાચાર જોયા હતા કે સેવાલિયાથી ડાકોરને જોડતો જે રસ્તો છે
તે બિલકુલ જર્જરિત હાલતમાં છે, પરંતુ આ દ્રશ્યો તમને જોઈને આનંદ થશે કે આ રસ્તો એકદમ ચકાચક નવો બનેલો છે. કારણ છે કે છેક હરખાઈ ના જતા, કારણ કે ડાકોર પહોંચતા તમારે ખાડાનું સામ્રાજ્યનો સામનો કરવો પડશે. આ માત્ર 1.5 કિલોમીટર સુધીનો જ રસ્તો બનાવવામાં આવ્યો છે. કેમ? કારણ કે સાહેબ આવે છે. બતાવવા માંગીશ દ્રશ્યોમાં કે ક્યાંક ને ક્યાંક ગમે તેવું કાર્ય કરો પણ પોતાના મોઢે સાચું બોલાઈ જતું હોય તેવું અત્યારે આ રોડ ઉપરથી પસાર થનારા જે લોકો છે તેના માટે જે આ દિશા સૂચન બોર્ડ મારવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક તે સાચું ઠરે છે. કારણ કે તેની અંદર સ્પષ્ટપણે લખેલું છે સાવધાન, અકસ્માત સંભવિત આ વિસ્તાર છે અને અકસ્માત સર્જાય જ છે. છેલ્લા ઘણા સમયથી આ રોડ નવો બનેલો હતો તે તૂટી ગયેલી હાલતમાં છે. ઠેર ઠેર ખાડા છે. 22 કિલોમીટરના રોડ પર મબલખ ખાડા, એટલે કે હજારોની સંખ્યામાં ખાડા છે અને કોઈ પણ હોશિયાર વાહન ચાલક આ ખાડાથી બચી શકે નહીં તેવો આ રોડ છે. પરંતુ સાહેબ અહીં આગળ ગળતેશ્વર જે વન વિભાગ દ્વારા જે એક વન બનાવવામાં આવ્યું છે તેના લોકાર્પણને લઈને આવવાના છે. એટલા માટે આ 2 કિલોમીટર એટલે કે હેલીપેડથી ગળતેશ્વરને જોડતો જે અંબાવ ફાટક સુધીનો રસ્તો છે તેને ચકાચક અત્યારે ખેડા આરએનબી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને સબ સલામત બતાવવા માટે કલરથી માંડી દિશા સૂચન બોર્ડો પણ નવા લગાવવામાં આવે છે. ત્યારે અમારે ગુજરાતના સીએમને ઠાસરા વતી વિનંતી કરવી છે કે તેઓ આ જ રોડે ડાકોર સુધી દર્શન કરવા જાય તો સાચી હકીકત બહાર આવે. બાકી પ્રજા તો તેમને ફરિયાદો કરતી આવી છે અને કરશે, પરંતુ અહીંના અધિકારીઓ છે કે તેમને આ રોડ સરખો કરવાનો સમય નથી. સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ડાકોર. આ દ્રશ્યો આપને દેખાડ્યા છો કે મારી સાથે આ બાબતે અમારા સહયોગી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, સીએમ અનેક વખત ટકોર કરે છે, આદેશ આપે છે, છતાં પણ અધિકારીઓ છે કે સીએમના આદેશને ઘોડીને પી જાય છે. આ તો એના જેવું થયું કે શેઠની શિખામણ ઝાપા સુધી. બિલકુલ એ વાત હકીકત છે કે શેઠની શિખામણ છે ઝાંપા સુધી. અને આપણા સહયોગી સંજય રાજપૂતે કીધું કે ભાઈ સીએમએ આપેલી શિખામણ નડિયાદ સુધી 1.5 કિલોમીટરનો રસ્તો સીએમ આવે છે એમને સારું લગાડવા માટે આરએનબી વિભાગે 1.5 કિલોમીટરનો રસ્તો, જે રસ્તાના વિઝ્યુઅલ તમે જુઓ ને તો પણ દેખાય કે નીચે રસ્તો છે ને ઉપર પાછી લીપાપોતી કરી નાખી છે. હજી તો ત્યાં સફેદ પટ્ટા પણ નથી માર્યા અને એ પછીનો 20 કિલોમીટરનો રસ્તો એમને જોવાની તસ્દી પણ નથી લીધી અને રાતોરાત ત્યાં સાઇનબોર્ડ લાગી જાય છે, ત્યાં કલર રણ રોગાન કાર્યક્રમ થવા માંડે છે. સીએમ સાહેબ હંમેશા મીઠી ટકોર કરતા આવ્યા છે. એમણે કહ્યું હતું કે ભાઈ જયારે રાજકોટની અંદર એક પ્રોગ્રામ હતો ને સીએમ ગયા ત્યારે કોઈ એક વ્યક્તિએ કીધું સારું થયું સાહેબ તમે આયા, અમારે રસ્તો ચોખ્ખો અને સારો થઈ ગયો. એવી માર્મિક ટકોર સીએમએ અનેક વખત કરી છે. હમણાં જ 1-2 દિવસ પહેલા સીએમએ કહ્યું હતું કે કામ ભલે ઓછા કરો પણ જે કરો છો એ ગુણવત્તાવાળું કામ કરો અને સારું કામ કરો. લોકોની ફરિયાદો અનેક આવે છે, રોડ રસ્તાને લઈને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે ગુજરાતની અંદર. એટલે એવું ન કરો કે લોકોના જે ટેક્સના પૈસા છે એમને સારી સગવડો મળવી જોઈએ, એના નામે તમે ખરાબ રોડ રસ્તા આપો. આવી અનેક વખત ટકોરો કરી ચૂક્યા છે, અનેક આદેશો આપી ચૂક્યા છે. એમણે એ પણ કહ્યું હતું કે ભાઈ એવું ના હોય કે સાહેબ આવવાના હોય એટલે રોડ રસ્તા સારા થઈ જાય, પહેલેથી હોવા જ જોઈએ, એ લોકો માટે છે. અને એટલા ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે. સાહેબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. સીએમ સાહેબ આવે છે અને આરએનબી વિભાગ 1.5 કિલોમીટરનો રોડમાં લીપાપોતી કરે છે, તમને શું આ યોગ્ય લાગે છે? થોડા કાળા પડી ગયા હતા વરસાદ વધવાના કારણે, પણ આગળના સેવાલિયાથી જે રસ્તો બાકી સેવાલિયાથી ખાસા બાજુ જે બાકી રહ્યો છે એ બી મારા ડેપ્યુટી એન્જિનિયર ચર્ચા થઈ કે બધા જ ખરાબ કરી દો, ડાકોરથી ખાસા સેવાલિયા સુધીનો. વરસાદ 2 દિવસ ચાલુ હતો એટલે કામ બંધ હતું, કામ પૂરું કરાવી દઈશું. બતાવવા માટે સાહેબ કે અમે કામ કરીએ છીએ એવું કેમ? ધારાસભ્ય સાહેબ ફોન કટ કરવો પડે ને, બીક લાગે. સીએમ સાહેબ આવવાના છે ને, સાહેબ આવવાના છે, સાહેબ પાછા તમને ટકોર કરે તો આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ છે ગુજરાતની અંદર કે ધારાસભ્ય વાર્તા કરી અને જતા રહ્યા. એમ કીધું કે ઘણા સમયથી કામ બંધ હતું અને ફરીથી કરવાનો ને આટલો રોડ બાકી હતો. ગામ આખાને ખબર છે તમે શું કરવા બેઠા છો, તમારા અધિકારીઓ શું કરે તમને નથી ગાંઠતા એ બી ખબર છે. એટલા માટે તો સીએમ સાહેબ આવે. સીએમ સાહેબ બિચારા ટકોર કરીને થાકી ગયા કે ભાઈ આમ ના કરો, પ્રજાને બધી ખબર પડે છે. તેમ છતાં પણ આરએનબી વિભાગ ખેડાનું જાણે પોતાને એવોર્ડ લેવાનો હોય, શ્રેષ્ઠમાં નામ લેવાનું હોય અને પુરસ્કાર મળવાનો, આમાં તમને પુરસ્કાર નહીં મળે, આમાં તમને ધિક્કાર મળશે.
આમાં તમને પ્રજાનો રોષ મળશે, આમાં તમને પ્રજાને કરેલા તમે જે વાયદાઓ અને વચનો હતા એમાં ક્યાંક તમને આલોચના મળશે. અને એ વાત નક્કી છે કે રોડ ઉપર પાર્ટી પ્લોટ હોય અને પાર્ટી પ્લોટમાં સીએમ જવાના હોય, જ્યાંથી હેલિપેડ જ્યાં સીએમ સાહેબ ઉતરવાના છે ત્યાંથી એરપોર્ટ માફ કરશો પાર્ટી પ્લોટ સુધીનો રોડ તમે 1.5 કિલોમીટરનો, નીચે પણ ડામર દેખાય, એના ઉપર તમે પાછી લીપાપોતી કરી દો. શરમ આવી જોઈએ. અને ધારાસભ્યને સમય નથી, એક વાક્યનો જવાબ આપે, બીજો પ્રશ્ન પૂછતા તો ધડ દઈને ફોન મૂકી દે છે. શું લેવાને ચૂંટાઈને આવો છો સાહેબ, જ્યારે તમારામાં હિંમત ન હોય કે તમારા અધિકારીઓ તમારા કયામાં નથી, તમે કીધું હશે શું અને આમણે કર્યું હશે શું, અને જ્યારે બીજો પ્રશ્ન પૂછવામાં આવે એટલે ધડ દઈ અને ફોન કાપી નાખો છો. આજ પ્રજા બહુ દૂર નથી સમય સાહેબ. તમને ચૂંટીને લાવ્યા છે ને, તમને વિસ્તારના ધારાસભ્ય બનાવ્યા છે. ડાકોરની અંદર લાખો શ્રદ્ધાળુઓ જ્યારે દર્શન કરવા જાય ને ત્યારે કેડના મણકા એમના સીધા થઈ જાય છે. કદાચ દવાખાને જવું પડે, ગાડીને ગેરેજમાં મૂકવી પડે, એક બે ને કદાચ ડાકોરે દર્શન કરતા હે માં હો બાપ થઈ જાય. આ પરિસ્થિતિની અંદર રસ્તાઓ છે, પરંતુ તમને તો ક્યાં છે, કારણ કે સાહેબ આવે છે ને એટલે રસ્તા સારા કર્યા છે. સાહેબ કઈને થાકી ગયા કે ભાઈ આ ના કરો, આવું ન કરો. પ્રજાએ જે ટેક્સના પૈસા આપ્યા છે, ટેક્સના પૈસાનો ખરા અર્થમાં એનો ઉપયોગ કરો, લોકોની સગવડો માટે ઉપયોગ કરો. પરંતુ પીળા પટ્ટા મારવામાં રસ છે, પીળો કલર મારવામાં રસ છે, કાળો ડમ્બર 1.5 કિલોમીટરમાં પાથરવામાં અમને રસ છે. રાતોરાત સાવધાનના પાટિયા લાગી જાય, અકસ્માત પ્રી ઝોન છે એવા બોર્ડ લાગી જાય, તો અત્યાર સુધી શું તમે ઊંઘતા હતા સાહેબ? તમને એવું કોઈ જગાડવા આવે એની રાહ જોતા હતા? કેટલી અરજીઓ દફતરે આવી હશે સાહેબ, કેટલી અરજીઓ? 20 કિલોમીટરનો રોડ ખરાબ છે. આ રોડ તમે બહુ નહીં હોય ને તો લગભગ આ વર્ષની અંદર જ બને 2025માં. હજી તો જૂન જુલાઈ મહિનો આવે છે, ખોદીને મૂકી દીધો તો જ્યાં પહોંચતા 2.5-3 કલાક થાય. મહુધા પહોંચતા, મહુધાથી આગળ જાવ તો ત્યાંથી પહોંચતા લગભગ 1.5 કલાક થાય. એ તમે ખોદીને એક સાઈડનો મૂકી દીધો. પદયાત્રા ચાલુ થઈ ને એ સમયે, તે વખતે કેટલી મુશ્કેલીઓ પડી હતી. અને પછી ફરીથી આની આ દશા, જ્યારે તમને ગુજરાતના મુખ્યમંત્રી એવું કહે છે, ગુજરાત ભરના અધિકારીઓને એવું કહે છે, તમામ આરએનબી વિભાગ, તમામ જિલ્લાના આરએનબી વિભાગ હોય કે ધારાસભ્યો હોય કે અધિકારીઓ હોય, બધાને એમ કહે છે કે ભાઈ આવું ન હોય. અને એમના સૂચનોને, એમની માર્મિક ટકોરને તમે એ પણ ઘોળીને પી ગયા. તમને એમાં પણ લાજ લજ્જા શરમ જેવું કંઈ આવ્યું જ નહીં. અને છતાં પણ તમે તમારી બુદ્ધિનું દેવાળું ફૂંકીને બેઠા અને તમે તો બાબુશાહી તમે કરતા રહેશો. તમને કોઈ પડી જ નથી કે લોકોનું જે થવું હોય થાય, બાકી અમે તો અમારી રીતે મળતી રહેશે, કામ કરતા રહીશું, સાહેબ આવે ત્યારે રંગ રોગાણ કરી નાખીશું. આ પરિસ્થિતિ છે ગુજરાતની. હવે મને લાગે છે કે આ અહેવાલ જોયા પછી ખુદ મુખ્યમંત્રી સાહેબ પણ જ્યારે ખેડા આ જગ્યાએ જશે ને ત્યારે ટકોર નહીં, પરંતુ એ આદેશ આપશે કે આ કર્યું એ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે અને ફરીથી અધિકારીઓને તતડાવશે. એ ખબર છે, કારણ કે મુખ્યમંત્રી સાહેબને કામ કરવું છે, પરંતુ અધિકારીઓને તો માત્ર ને માત્ર લીપાપોતી જ કરવી છે. માનસી જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. આ અધિકારીઓની લીપાપોતીનું જ પૂરા પ્રમાણ અહીં જોવા મળી રહ્યું છે કે હેલિપેડથી લઈને માત્ર સીએમનું જ્યાં સભા થવાની છે એ સભા સ્થળ સુધી જ અહીં રસ્તો બનાવવામાં આવ્યો છે. આગળનો રસ્તો એ જ ખાડા રાજવાળો જોવા મળે છે. અમારી સાથે આ જ મુદ્દે ત્યાંના સ્થાનિક જોડાઈ ગયા છે કૃણાલ શર્મા. કૃણાલજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કૃણાલજી, શું વાત છે આપની? મારી વાત એ છે મેડમ કે જ્યારે કોઈ ઉપલો અધિકારી આવે છે, દાખલા તરીકે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે, બરાબર છે, ત્યારે એ 2 કિલોમીટરનો ખાલી અંબાવથી લઈને શ્રીરામ પાર્ટી પ્લોટ સુધીનો રસ્તો 2 કિલોમીટરનો બની ગયો છે. બાકી ત્યાંથી છેક ડાકોર સુધીના રોડ પર 1000 ખાડાઓ હશે. તો બસ ખાલી સરકારને એમના નેતાઓની જ પડી છે કે આમ જનતાની પડી છે? જી કૃણાલજી, બિલકુલ આભાર આપનો. એટલે સ્થાનિકો પણ એવું જ કહી રહ્યા છે કે અધિકારીઓને માત્ર નેતાઓની જ પડી હોય એવું લાગે છે. જો આવી પરિસ્થિતિ હોય કે નેતાઓ આવે તો જ રસ્તો બને, તો દરેક નાગરિક એવું ઈચ્છે છે કે સાહેબ તમે અમારા વિસ્તારમાં આવો એટલે એ બાને અમારા વિસ્તારનો રસ્તો બની જાય અને સમસ્યા દૂર થાય. સીએમએ આ પહેલા અધિકારીઓને અનેક વખત ટકોર કરી છે. હમણાં સીએમએ શું ટકોર કરી એ પણ આપણે સંભળાવીએ. પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છે તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો. એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે. કારણ કે હવે પ્રજાજનોને ટેવ પડી ગઈ છે. બાકી તો તમે જુઓ આ ઇલેક્ટ્રિસિટીની શું પોઝિશન હતી.
અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નતો. લોકો એમ કહેતા વાળું ટાઈમે સાહેબને એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપો, વાળું ટાઈમ એટલે કલાક, સાંજે કલાકની વીજળી આપો ચાલશે. ને હવે તમારે અડધો કલાક જો વીજળી ગઈ હોય તો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ એમ તાલુકો, તાલુકાથી જિલ્લા, જિલ્લાથી આગળ વધીને શહેર, ને શહેરથી વધીને છે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી જાય અડધો કલાકમાં. તો કેમ? તો કે ભાઈ હવે ટેવ પડી ગઈ, બધાને ટેવ છે કે ભાઈ પંખો જોઈશે, એસી જોઈશે, અને એ આપણે વ્યવસ્થા આપી છે તો એને પૂરી કરવાની, વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી તરીકે આપણે કામ કરી રહ્યા છીએ. ને અહીંયા બધા તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા છો, એટલે તમે જે કામ કરો એક કામ ઓછું થશે તો ચાલશે હવે, પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં રાખીને જવાનું.